અમદાવાદમાં મનપાની ચૂંટણીનો જંગ જામ્યો છે। કુબેરનગર વોર્ડમાં ભાજપના ઉમેદવારોને જીતની આશા છે। કુબેરનગર વોર્ડમાં આરતી પટણી છે ભાજપના ઉમેદવાર, ત્યારે ચિત્રા ગુવાલણી અને ઉમેદસિંહ યાદવ પણ મેદાનમાં છે। ભાજપે ગિરિવરસિંહ શેખાવતને પણ ટિકિટ આપી છે। ભાજપના ચારેય ઉમેદવારે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી। ભાજપનો કાર્યકર 365 દિવસ ચૂંટણી મોડમાં હોય છે। ભાજપે કરેલા વિકાસ કાર્યોને લઈને જ જનતા વચ્ચે જઈશું। ગત ચૂંટણીમાં અમારા પક્ષના ઉમેદવારો ન જીત્યા, અન્ય પક્ષને મત આપવાનું પરિણામ સ્થાનિકોએ ભોગવ્યું। અન્ય પક્ષના કોર્પોરેટરોએ કોઈ પણ વિકાસના કામ ન કર્યા। 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર અહીં દેખાયો જ નહીં। ત્રસ્ત થયેલા લોકો આ વખતે ભાજપ પર વિશ્વાસ મૂકશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે। તેમના ફોર્મ પણ ભરાઈ આવ્યા છે। હવે છે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, લોકો વચ્ચે જઈ રહ્યા છે। ત્યાં હાલ આપણે ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો વ્હીલ પહોંચ્યું છે કુબેરનગર, અને કુબેરનગરના જે ઉમેદવારો છે તે પણ છે એ તમામ જે છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લોકો સાથે પહોંચી રહ્યા છે, લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આપણે સીધા ઉમેદવાર સાથે જ ચર્ચા કરીશું। જે પ્રકારે કુબેરનગરના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ તમને નક્કી કર્યા છે, તમે ફોર્મ ભરી દીધો છે, હવે તો પ્રચારનો સમય છે, કેવી તૈયારી એક કુબેરનગર વોર્ડની અંદર? ભારતીય જનતા પાર્ટી લોકસભાનું ઇલેક્શન હોય, રાજ્યસભાનું ઇલેક્શન હોય કે મહાનગરપાલિકાનું ઇલેક્શન, પંચાયતનું હોય, ભારતીય જનતા પાર્ટીનો કર્મઠ કાર્યકર્તા 24 કલાક ચૂંટણી મૂડમાં હોય તો અમારી સંપૂર્ણ તૈયારી હોય છે। અમારે કંઈ સ્પેશિયલ તૈયારી કરવાની જરૂર હોતી નથી। અમે વિકાસના કાર્યો સાથે નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો જે કર્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સરકારે જે વિકાસના કાર્યો કર્યા છે, એ કાર્યકર્તાઓને કર્ણાવતી મહાનગર જે છેલ્લા 20 વર્ષથી શાસન કરી છે, વિકાસ કાર્ય કર્ણાવતી મહાનગરના, એના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ। જે ગત ટર્મ પૂરી થઈ ત્યાંની વાત કરવામાં તો 4ની જે પેનલ હતી એમાંથી એકમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો, 3માં કોંગ્રેસ હતી। આ વખતે કેટલી લડવાની તૈયારી? કારણ કે આ વખતે પણ આપણે લાગે છે કે ટક્કર જોવા મળશે। કોઈ ટક્કર છે જ નથી। ગઈ ચૂંટણીમાં કંઈક ભૂલ થઈ, એ ભૂલનું પરિણામ અમારા ઉમેદવારો ચૂંટાઈ ના આવી શક્યા, એનું પરિણામ કુબેરનગરની જનતાએ ભોગ્યું। આ લોકોએ કોઈ કામ કર્યા નથી, 5 વર્ષથી કોઈ દેખાયા નથી, એક પણ કાર્ય કુબેરનગરમાં કર્યું નથી, એના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે। હવે પાછો કુબેરનગરના લોકો પરિવર્તનના મૂડમાં છે, અને આવનારી ચૂંટણીમાં ખોબલા મત ભરીને કમળના નિશાન ઉપર આપશે। અને અમે ચારેય ઉમેદવાર અહીંયા ઉભા છીએ, એ જંગી બહુમતી, જ્યાં આજ સુધી કુબેર નહીં જીત્યો એનાથી વધારે જંગી બહુમતી જીતીશું અને રેકોર્ડ મહાનગરપાલિકામાં કરીશું। જીતનો વિશ્વાસ ચોક્કસથી આપના ઉપર છે, 4 ઉમેદવારો છે, પરંતુ એવા કયા મુદ્દાઓ જે છે જે જનતા પાસે આપ પ્રચારમાં લઈને જશો? આખા અમદાવાદમાં જયારે વિકાસની ગંગા બહી રહી હોય અને કુબેરનગર વોર્ડ જ એમાં પાછળ રહી જાય, એ આખા કુબેરનગરમાં દેખાતું હતું। અમારા કુબેરનગરમાં થોડુંક ન્યુસન્સ વધી ગયું હતું, લોકોની ફરિયાદો સાંભળવામાં નથી આવતી, સ્થાનિક કાઉન્સિલરો દેખાતા નહોતા, એનાથી લોકો ત્રસ્ત થઈ ગયા। ગટર, પાણી, રોડ રસ્તાઓની, લાઇટની ફરિયાદો વધી ગઈ હતી। લોકો કોઈની પાસે જાય તો કાઉન્સિલર મળતા નહોતા। પણ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, કાઉન્સિલર સિવાય બી, તમે એમની જોડે જશો તો કામ કરવાની 24 કલાક તૈયારી હોય છે। હવે જ્યારે નવી પેનલ આવશે ત્યારે લોકોના મુદ્દા જે બી હોય એ અમે સાંભળીશું, અને જન સુધી પહોંચીને જ્યાં વિકાસ નથી થયો, એ વિકાસના કાર્યો જે અધૂરા પાછળ 5 વર્ષમાં જે છૂટી ગયા હતા, એ અમે પાછા, આજે અમારા મુખ્યમંત્રી અમને શપથ અપાવડી છે ખોખરા ઉપર, સ્વચ્છતા, વિકાસ એના નામ ઉપર, એ અમે પૂર્ણ કરીશું। અને આવનાર સમયમાં જ્યારે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ આવી રહ્યું છે 30માં, ત્યારે આ મહાનગરપાલિકામાં કુબેરનગરનો એરપોર્ટનો વિસ્તાર છે, બહારથી વિદેશથી લોકો આવવાના છે, ત્યારે કુબેરનગરનો વિકાસ થવાનું જ છે। કારણ કે સરકાર દ્વારા મોટું ફંડિંગ બોર્ડમાં થવાનું છે। જ્યારે કુબેરનગરના કાઉન્સિલ હશે, કુબેરનગરનો બોર્ડ હશે, તો બધા બજેટ અમે વધારેમાં વધારે કુબેરનગર ખેંચી લાવીને મોટા જે કામો અમારા વિસ્તારમાં નથી, બગીચાઓ નથી, સારી હોસ્ટેલની સુવિધાઓ અત્યારે પાછળ રહી ગયા છે, એ બધું અમે ખેંચી લાવીને અહીંયા વિકાસ કરીશું। બિલકુલ, તો આ હતા કુબેરનગર વોર્ડના ઉમેદવારો, જેઓ પણ પોતે જીતનો વિશ્વાસ જે છે વ્યક્ત કરી રહ્યા છે। સાથે જ એવા આક્ષેપ કરી રહ્યા છે છેલ્લા 5 વર્ષની અંદર કોઈ પણ પ્રકારના કુબેરનગર વિસ્તારની અંદર વિકાસના કામો થયા નથી। જે વિકાસના કામો નથી થયા, તો આ અમારી આખી સમગ્ર પેનલ જીતીને આવ્યા બાદ કુબેરનગર જે આખો સમગ્ર વિસ્તાર છે તેનો વિકાસ શરૂ કરવામાં આવશે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।